કેમ છો વિદ્યાર્થી મિત્રો? સરસ્વતી એજ્યુકેશનમાં તમારું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, તમે અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવી ઓલ નોટિફિકેશન પર ક્લિક કરો, જેથી કરીને અમારા બધા નવા વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળતી રહે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6નું મોડલ ક્વેશ્ચન પેપર લઈને રજૂ થયું છું. વિદ્યાર્થી મિત્રો, હવે એના અંદર તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો, અહીંયા મેં ક્વેશ્ચન નંબર 2B થી શરૂઆત કરી છે. વિદ્યાર્થી મિત્રો, હવે ક્વેશ્ચન નંબર 1ની અંદર તમારે ફકરા આપેલા હશે અને ફકરા ઉપરથી તમારે ક્વેશ્ચન આન્સર લખવાના હશે, બરાબર? એ શોધીને લખવાના. હવે 2B ની અંદર ટ્રુ ફોલ્સ છે. 2Aની અંદર પણ તમારે લેટ્સ રીડ મોર વાળા ફકરા છે, એના અંદરથી તમારે ક્વેશ્ચન આન્સર જોઈને લખવાના છે. હવે ક્વેશ્ચન નંબર 2B થી ચાલુ કર્યું છું મેં. પહેલાં છે ટ્રુ ફોલ્સ, તો એના અંદર 5-6 ટ્રુ ફોલ્સ તમને પૂછાશે, એના અંદર 1નો 1 માર્ક્સ રહેશે. એ જ પ્રમાણે ક્વેશ્ચન નંબર 3A ની અંદર ફિલ ઇન ધ બ્લેન્ક્સ ફ્રોમ ધ બ્રેકેટ, એના અંદર વિદ્યાર્થી મિત્રો 2 ખાલી જગ્યા પૂછાશે તમારે, કે અ ખાલી જગ્યા કેન લાસ્ટ લોંગર વિથઆઉટ વોટર ધેન અ કેમલ, તો રેટ ઓર લાયન, તો તમારે આન્સર ગમે તે એક લખવાનું રહેશે. એ જ પ્રમાણે સેકન્ડ નંબરની ખાલી જગ્યા ધ ખાલી જગ્યા ઇઝ ધ ફાસ્ટેસ્ટ મેમલ, તો ડોલ્ફિન કે વેલ, તો એ પ્રમાણે 2 માર્ક્સ. ટૂંકમાં તમારે એક પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો 16 માર્ક્સનો હશે, ખાસ ધ્યાન રાખવાનું. ફકરા તમારે પૂછાશે 8 ફકરા હશે, તો 8 ફકરામાં તમારે 16 ક્વેશ્ચન હશે. એ પહેલો ક્વેશ્ચન. બીજો ક્વેશ્ચન 2A ની અંદર તમારે લેટ્સ રીડ મોર વાળા ફકરા, એના અંદર 10 ક્વેશ્ચન હશે, એટલે કે 1ના 2 માર્ક્સ. 5 ફકરા હશે, એટલે 1ના અંદર 2 ક્વેશ્ચન હશે, એટલે 10 માર્ક્સ, અને 6 માર્ક્સના ટ્રુ ફોલ્સ હશે. ઓકે, એ જ પ્રમાણે ક્વેશ્ચન નંબર 3A માં ફિલ ઇન ધ બ્લેન્ક્સ, 2 માર્ક્સની ફિલ ઇન ધ બ્લેન્ક્સ. પછી બી નંબર ઉપર જોવા જઈએ તો વિદ્યાર્થી મિત્રો ક્વેશ્ચન નંબર 3B ફિલ ઇન ધ બ્લેન્ક્સ વિથ ધ વર્ડ્સ ફ્રોમ ધ બ્રેકેટ. બ્રેકેટ આપેલા હશે, ઇન, ઓન, અંડર, નિયર. આ તમારી ચિત્ર આપેલા છે, મેં ચિત્ર દોરેલા નથી વિદ્યાર્થી મિત્રો. ઇન એટલે ઓન, ઇન એટલે અંદર, ઓન એટલે ઉપર, અંડર એટલે નીચે, નિયર એટલે પાસે. 4 ખાલી જગ્યાઓ હશે અને બાજુમાં 4 ચિત્રો દોરેલા. દાખલા ધ કાઉ ઇઝ ખાલી જગ્યા ધ ટ્રી, તો તમે ઝાડની નીચે ગાય હશે. ધ બુક્સ આર ખાલી જગ્યા ધ ટેબલ, તો ઓન પણ હોઈ શકે કે અંડર પણ હોઈ શકે. ધ બોલ ઇઝ ખાલી જગ્યા ધ કાર, તો કારની નીચે હોય તો અંડર. ધ લેમ્પ ઇઝ ખાલી જગ્યા ધ ટીવી, તો ટીવીની બાજુમાં હશે, તો તમારે નિયર લખવાનું. ઓકે, તો આ રીતે તમારે 4 ખાલી જગ્યાઓ પણ પૂછાશે. હવે આવે છે ક્વેશ્ચન નંબર 3C, એના અંદર ફિલ ઇન ધ બ્લેન્ક્સ યુઝિંગ ધ વર્ડ્સ ગિવન ઇન ધ બ્રેકેટ્સ. હવે બ્રેકેટ તમને આપેલા છે, જો થીક, થીન, હોટ, લોંગ, કોલ્ડ, સોફ્ટ, બ્યુટીફુલ, ફેટ. તમારે 3 ખાલી જગ્યા આપેલી છે ને 3 થી 4 કે 3 આપેલા હશે તમારે બ્રેકેટ, બરાબર? ખાસ ધ્યાન રાખવાનું, ગુજરાતી કરવાનું વિદ્યાર્થી મિત્રો, એટલે તમને ખબર. ઇટ ઇઝ વેરી હોટ, પ્લીઝ ગીવ મી ખાલી જગ્યા વોટર. ઇટ ઇઝ વેરી હોટ, બહુ તડકો છે, પ્લીઝ ગીવ મી ખાલી જગ્યા વોટર, તો શું? કોલ્ડ વોટર, બરાબર? ટી ઇઝ, ચા કેવી હોય છે? તો ચા ગરમ હોય એટલે હોટ. ધ પીકોક ઇઝ એ ખાલી જગ્યા વર્ડ, તો પીકોક કેવું હોય? ફેટ બર્ડ ના હોય, સોફ્ટ બર્ડ ના હોય, કોલ્ડ ના હોય, તો શું હોય? બ્યુટીફુલ બર્ડ હોય. ઓકે, તો આ રીતે તમારે ખાલી જગ્યા પૂરવાની થશે. ઓકે, હવે આવે છે ડી, તો ફિલ ઇન ધ બ્લેન્ક્સ વિથ ધ કરેક્ટ વર્ડ્સ ફ્રોમ ધ બ્રેકેટ. બ્રેકેટમાંથી કરેક્ટ વર્ડ તમારે શોધીને લખવાના છે. હી ઇઝ એ ખાલી જગ્યા બોય. આ વીક બંનેનો મિનિંગ સેમ થાય છે, પણ સ્પેલિંગ અલગ છે વિદ્યાર્થી મિત્રો. WEAK એટલે વીક એટલે નબળું, અને WEEK વીક એટલે શું થાય? અઠવાડિયું. તો હી ઇઝ એ વીક બોય, એટલે નબળો છોકરો છે, એટલે WEAK શબ્દ તમારે લખવાનો. આ છે હોમોફોન્સ, યાદ રાખવાના ખાસ. ડુ યુ ખાલી જગ્યા હિન્દી, તો નો ને નો. નો એટલે જાણવું અને નો એટલે ના, તો કે અને ડબલ્યુ અહીંયા આવશે. શું તમે હિન્દી જાણો છો? બરાબર. આઈ ખાલી જગ્યા 2 એપલ્સ, તો આઈ એટ એટલે EIGHT, એટ એટલે 8 થાય, અને એટ એટલે ખાધું, તો મેં 2 સફરજન ખાધા. તો આ પ્રમાણે હોમોફોન્સ તમને 3 માર્ક્સના પૂછાશે. પછી ઈ વિભાગમાં જોઈએ તો રાઇટ ધ નંબર્સ એઝ સોન ઇન ધ એક્ઝામ્પલ. એક્ઝામ્પલમાં ફર્સ્ટ અહીંયા નંબર આપેલા હોય તો એને ઓર્ડિનલ નંબરમાં લખવાનું. પહેલું એક આપેલું તો ફર્સ્ટ 23rd, બરાબર. પછી 22 તો 2, સેકન્ડ 30 આપેલું તો 13th, એ પ્રમાણે 4 પૂછાશે, એક એક્ઝામ્પલ આવશે. તો એ જ પ્રમાણે ક્વેશ્ચન નંબર 3ની અંદર ABCD અને E આ પ્રમાણે પૂછાશે. મોડલ ક્વેશ્ચન પેપર છે વિદ્યાર્થી મિત્રો, તમારા મિત્રોને શેર કરજો, એટલે તમને એને પેટર્ન ખબર પડી જાય. ઓકે,
હવે ક્વેશ્ચન નંબર 4A ની અંદર જોઈએ તો ફિલ ઇન ધ બ્લેન્ક્સ વિથ ધ કરેક્ટ ફોર્મ્સ ઓફ ધ વર્બ્સ ગિવન ઇન ધ બ્રેકેટ્સ. અહીંયા તમારે ટેન્સીસની ખાલી જગ્યા પૂછાશે, ખાસ ધ્યાન રાખવાનું વિદ્યાર્થી મિત્રો. અહીંયા તમારે જોવાનું તે ખાલી જગ્યા ટુ જામનગર, અહીંયા મેં યસ્ટરડે લખવાનું ભૂલી ગયો છું વિદ્યાર્થી મિત્રો. જો પાછળ ખાલી જગ્યાની પાછળ લાસ્ટ શબ્દ તમારે વર્ડ્સ જોવાના યસ્ટરડે આપેલું હોય તો ભૂતકાળનું વાક્ય છે. તો જે તમને કૌંસમાં આપે ગો, તો સમજી લો કે ગો આપેલું છે તો ગોનું ભૂતકાળનું રૂપ થઈ જાય વેન્ટ, તો વેન્ટ લખવાનું. પછી આપશે મોહન ખાલી જગ્યા ટેનિસ એવરીડે. એવરીડે શબ્દ આપે તો સમજી લેવાનું કે એ કયો કાળ હોય, સાદો વર્તમાન કાળ હોય ને સાદો વર્તમાન કાળમાં તમારે ત્રીજો પુરુષ એક વચન જોવાનું ખાલી જગ્યા પહેલાં. મોહન ત્રીજો પુરુષ એક વચન છે એટલે પ્લેની જગ્યાએ થઈ જાય છે પ્લેસ. મોહન પ્લેઝ ટેનિસ એવરીડે. પછી આવે છે વી ખાલી જગ્યા ઇન ધ પાર્ક એવરી મોર્નિંગ. અહીંયા પણ દરરોજની ક્રિયા છે તો વોકનું વોક બહુવચન છે વી એટલે. પછી રચના ખાલી જગ્યા અ રંગોલી યસ્ટરડે. યસ્ટરડે એટલે ભૂતકાળ થઈ ગયું વિદ્યાર્થી મિત્રો, તો ડ્રોનું જગ્યાએ શું થાય ડ્ર્યુ. અને ધ બોયઝ ખાલી જગ્યા કાઇટ્સ લાસ્ટ સન્ડે, તો લાસ્ટ સન્ડે, લાસ્ટ મંથ, યસ્ટરડે, બરાબર. તો એ બધા શબ્દો ભૂતકાળમાં વપરાય છે, બરાબર, સમયદર્શક શબ્દો છે. તો ફ્લાયનું થઈ જશે ફ્લ્યુ, બરાબર. પછી આવે છે વિલવાળા ટુમોરો આપેલું હોય, નેક્સ્ટ મંથ આપેલું હોય, નેક્સ્ટ ડે આપેલું હોય તો એ ભવિષ્યકાળના હોય તો ત્યાં તમારે આગળ વિલ લગાવવાનું, એટલે કે ક્રિયાપદની આગળ વિલ લગાવીને તમારે એનો જવાબ લખવાનો. ઓકે, તો આ 5 ખાલી જગ્યાઓ ટેન્સીસની પૂછાશે, ખાસ ધ્યાન રાખવાનું. હવે આવે છે ક્વેશ્ચન નંબર 4B. એના અંદર ફોર્મ ક્વેશ્ચન્સ એન્ડ રાઇટ આન્સર વિથ યસ એન્ડ નો, બરાબર. યસ અને નોમાં તમારે જવાબ લખવાના છે. પૂજન કેન પ્લે ચેસ, તો યસ પૂજન છોકરો છે કે છોકરી, તો છોકરો, તો યસ હી કેન પ્લે ચેસ. નો હી કેન નોટ પ્લે ચેસ. પછી સોનલ કેન ડ્રો અ રંગોલી. કેન સોનલ ડ્રો અ રંગોલી? નો, તો યસ સી કેન ડ્રો અ રંગોલી. નો સી કેન નોટ ડ્રો અ રંગોલી. ઓકે, તો આ રીતે તમારે બે આપેલા છે એટલે એકના 2 માર્ક્સ. ઓકે, હવે જ પ્રમાણે ક્વેશ્ચન નંબર 4C ફ્રોમ ક્વેશ્ચન્સ યુઝિંગ ધ વર્ડ્સ ગિવન ઇન ધ બ્રેકેટ્સ. અહીંયા પણ તમારે કેયુર વિલ બાય અ શર્ટ ટુમોરો. અહીંયા વિદ્યાર્થી મિત્રો ખાસ કેયુર નીચે અંડરલાઈન કરેલી છે એટલે વ્યક્તિ છે તો વુ વડે ક્વેશ્ચન પૂછાશે. અ શર્ટ અ વસ્તુ છે એટલે કે વોટ વડે ક્વેશ્ચન પૂછાશે. ટુમોરો એ સમય છે એટલે કે વેન વડે ક્વેશ્ચન પૂછાશે. તો આપણે કેયુરનું વાક્ય જોઈએ જવાબમાં, તો વુ વિલ બાય અ શર્ટ ટુમોરો. કોણ આવતીકાલે એક શર્ટ ખરીદશે, તો કેયુર. પછી અ શર્ટ તો વસ્તુ છે, કેયુર આવતીકાલે શું ખરીદશે, તો વોટ વિલ કેયુર બાય ટુમોરો. ઓકે, અને ટુમોરો છે એટલે આવતીકાલે કેયુર શું ખરીદશે. કેયુર શર્ટ ક્યારે ખરીદશે, તો આવતીકાલે. તો વેન વિલ કેયુર બાય અ શર્ટ, બરાબર. એ જ પ્રમાણે તમારે બીજાનો પણ આન્સર લખવાનો છે. વિદ્યાર્થી મિત્રો જગ્યા આપેલી હોય, બરાબર, તો તમે જગ્યા ટુ હિઝ ઓફિસ. શરદભાઈ વિલ ગો ટુ હિઝ ઓફિસ એટ 9 o'clock. શરદભાઈ છે એટલે વુ વડે ક્વેશ્ચન પૂછાશે. ટુ હિઝ ઓફિસ, બરાબર, તો એ જગ્યા છે તો વેર વડે ક્વેશ્ચન પૂછાશે. અને એટ 9 o'clock એટલે વેન વડે ક્વેશ્ચન પૂછી શકાય. ઓકે, હવે આવે છે ડી વિભાગની અંદર નેમ ધ હેલ્પર્સ યુઝિંગ ધ ક્લુ ગિવન ઇન ધ બ્રેકેટ્સ. અહીંયા ક્લુ આપેલા છે, તમારે હેલ્પરના નામ લખવાના છે. આઈ કેન મેક પોટ્સ, હું પોટ્સ બનાવી શકું છું. તો કોણ હોય, ફાર્મર હોય, પોટર હોય, મેશન હોય કે પ્લમ્બર હોય, તો પોટર. આઈ કેન રિપેર ટેપ્સ. ટેપ્સ એટલે કે નળ, નળને હું રિપેરિંગ કરી શકું છું, તો પ્લમ્બર. આઈ કેન ગ્રો ક્રોપ્સ, હું પાક ઉગાડી શકું છું, તો ફાર્મર. તો એકાદ તમને ઓપ્શન વધારાનો આપશે તો 3 માર્ક્સનો આ છે. તો ક્વેશ્ચન નંબર 4ની અંદર ABCD એટલે અહીંયા BCD છે એ ક્વેશ્ચન આન્સર હશે. ચલો હવે આવે છે ક્વેશ્ચન નંબર 5A. કમ્પ્લીટ ધ ડાયલોગ્સિસ યુઝિંગ ધ સેન્ટેન્સીસ ગિવન ઇન ધ બોક્સ. બોક્સમાં તમને ડાયલોગ્સના ક્લુ આપેલા હશે અને તમારે નીચે તમે એની આન્સર લખવાના છે. 5 માર્ક્સ છે વિદ્યાર્થીઓ. અને છેલ્લું છે આપણે ક્વેશ્ચન નંબર 5Cની અંદર રાઇટ અબાઉટ 6 સેન્ટેન્સીસ ઓન ધ ફોલોઈંગ, બરાબર. તો માય ફેમિલી ઓર માય ફેવરેટ બર્ડ, તમે ગમે તે લખી શકો છો. ઓકે વિદ્યાર્થી મિત્રો, અહીંયા સી વિભાગ છે, એ અને બી વિભાગમાં તમારે બીજા ક્વેશ્ચન પૂછાશે. ઓકે, તો આ હતું તમારું વિદ્યાર્થી મિત્રો મોડલ ક્વેશ્ચન પેપર. તમારા મિત્રોને શેર કરજો જેથી કરીને એમને ખબર પડે. ઓકે વિદ્યાર્થી મિત્રો, આજે એટલે સુધી જ.
થેન્ક્સ ફોર વોચિંગ વિડીયો. તમે અમારી ચેનલ પર નવા આવ્યા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન દબાવી ઓલ નોટિફિકેશન પર ક્લિક કરો, જેથી કરીને અમારા બધા નવા વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળતી રહે.